નમસ્કાર મિત્રો, એસવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। સ્વસ્થ રહેવાના 32 ઉપાયો। હૃદયના ધબકારા અચાનક વધી જાય તો સવારે ખાલી પેટે મધ અને ડુંગળીનું મિશ્રણ ખાવો। શું તમને શ્વાસ લીધી વખતે દુખાવો થાય છે? પિત્તાશયની પથરીની નિશાની છે? હેડકી સતત આવતી હોય તો એક લવિંગ પાણી સાથે ખાઓ। આમ કરવાથી હેડકીની સમસ્યા દૂર થાય છે। વધુ પડતું મીઠું વાપરવાથી ફેફસાની સમસ્યા વધી શકે છે। તે ખૂબ ગરમ ચા પીવાથી દાંતને નુકસાન થાય છે। ચા હંમેશા થોડી ઠંડી જુઓ। જો તમે વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાનો પરેશાન છો તો નારિયેળ પાણી પીવાનું સેવન કરો। ના કોઈપણ ભાગને ઝેરી જંતુ કહે તો મૂળાનો રસ લગાવવાથી તરત આરામ મળે છે। રસથી પરેશાન છો તો તેના માટે શેકેલા ચણા। પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો નાસ્તામાં એક કાકડી ખાવી। 11 તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા છે તો રાત્રિ ભોજન પછી 2 લવિંગ ચાવીને ગરમ પાણી સાથે કરો। વધુ પાણી પીવાથી કિડનીને નુકસાન નહીં થાય। ભોજન પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે। કોઈને સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયા થવાનું જોખમ રહેતું નથી। શું તમારા લીવરમાં નબળું જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓડકારની સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નીચોવીને ભોજન સાથે ખાવાથી અપચો, સોળસો ડ્રગ્સ અને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી। સળગતો ગેસ બનતો હોય તો મેથીના દાણાનો ઉપયોગ કરો। ગેસને કારણે શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ દૂર થાય છે। જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હોય તો કારેલાનું શાક શ્રેષ્ઠ છે। લોકોને દુખાવો થતો હોય તેમને દૂધને ગરમ કરી તેમાં માખણિયા ભાઠાને નાખવાથી શરીરનો દુખાવો લાંબા સમય માટે દૂર થઈ જાય છે। જોઈએ તેનાથી શરીરના દુખાવામાં રાહત મળશે। ખોરાકમાં વધુ પડતું ઘીનું સેવન કરવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે। 26 છો તમારો વજન ખૂબ વધી રહી હોય તો શું ગળાના દુખાવાથી પરેશાન છો તો તેના માટે જો તમે કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો રોજ પાણી સાથે કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં આરામ। મિત્રો, આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલશો। મહાદેવ તમારા